રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને નાના ખાણીપીણીના ધંધાર્થીઓને તેનો સીધો ફટકો પડી રહ્યો છે। ચા નાસ્તાની લારીઓ, હોટલ અને નાના ખાણીપીણીના વ્યવસાય કરતા ધંધાર્થીઓ પાસે હાલ માત્ર એક દિવસનો જ ગેસ સિલિન્ડરનો સ્ટોક બચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। એજન્સી દ્વારા ગેસ ઉપલબ્ધ ન હોવાનું કહેવામાં આવતા ધંધાર્થીઓ ચિંતામાં મુકાયા છે। ધંધાર્થીઓનું કહેવું છે કે જો આવતીકાલ સુધીમાં ગેસના બાટલા નહીં મળે તો તેમને મજબૂરીમાં ધંધો બંધ કરવો પડશે, જેના કારણે તેમના સાથે કામ કરતા કારીગરો અને મજૂરોની રોજીરોટી પર પણ અસર પડશે। નાના ખાણીપીણીના ધંધાર્થીઓએ તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક ગેસની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમના રોજિંદા ધંધા પર અસર ન પડે। રાજ્યભરની અંદર એલપીજી ગેસની કે શોર્ટેજ છે તે વર્તાઈ રહી છે અને ખાસ કરીને તેની અસર સૌથી વધુ જે નાના ધંધાર્થીઓ છે તેને પડી રહી છે। ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટની અંદર કહી શકાય કે ગેસની લાઈન હોય ત્યાં અવિરતપણે હાલ જથ્થો મળી રહ્યો છે, પરંતુ જે નાના ધંધાર્થીઓ હોય જેમ કે ગાંઠિયાવાળા છે, ચાઇનીઝ પંજાબીવાળા છે કે પછી કહી શકાય કે લોકોને ભોજન કરાવતા જે કહી શકાય કે નાના હાઉસો છે તેને હાલ અત્યારે સૌથી વધારે તકલીફ પડી રહી છે, કારણ કે તેમને રોજિંદા ગેસના બાટલોની જરૂર પડતી હોય છે અને હાલ અત્યારે ગેસના બાટલાની શોર્ટેજને કારણે તેમને પૂરતો જથ્થો છે એ નથી મળી રહ્યો। ત્યારે ખાસ કરીને આજે નાના ધંધાર્થીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું કે વર્તમાન પરિસ્થિતિ શું છે। ખાસ શું કહેશો, હાલ અત્યારે કઈ પ્રકારની વર્તમાન પરિસ્થિતિ છે ને? એક દિવસ ચાલે એટલું સિલિન્ડર છે, ત્યારે પછી કાલથી એડજસ્ટમેન્ટ કરવાનું થાય, બીજો કોઈ આઈડિયા છે નહીં। આ એક સિલિન્ડરની રિક્વાયરમેન્ટ હોય, કાલ સુધીની છે, પછી એડજસ્ટમેન્ટ કરવાનું થાય તો ભલે, નકર ક્લોઝ કરવાનું થાય। નથી, એજન્સીમાં કોઈ સિલિન્ડર જ નથી। હા, બંધ કરવાની પછી દરરોજ કેટલા લોકો આવતા હોય છે? 80 થી 100 જણા આસપાસ થઈ જતા હોય। ખાસ અલગ અલગ વેરાયટી પણ બનાવતા હોય હા, ગુજરાતી જમવાનું બધું, જમવાવાળા બધા ગવર્મેન્ટ કર્મચારીઓ 0 થી 100% લગીને બધા જમે છે। અત્યારે જે પ્રમાણે ગેસની શોર્ટેજ છે, શું લાગે છે હવે જ્યારે માંગ કરી રહ્યા છો કહેવામાં આવે છે કે 2-5 દિવસ પછી પહેલી તકે ચાલુ થઈ જાય સિલિન્ડર ને બિઝનેસ ચાલુ થઈ જાય એવી રિક્વાયરમેન્ટ ગવર્મેન્ટને અપેક્ષા એજન્સી શું કરી રહી છે? નથી, સિલિન્ડર જ નથી। સિલિન્ડર ટાઈમ આપવામાં આવે છે કે આટલા નહીં, કોઈ જાતનો ટાઈમ નહીં। તો માનો કે કાલથી આપણે નહીં મળે સિલિન્ડર તો હા, બંધ કરવાની પરિસ્થિતિ રહે છે। કેટલા લોકો કામ કેટલા કરે છે, કેટલા કર્મચારી કેટલા? 6-7 જણા કામ કરે છે, રજા પછી એક દિવસ પછી। મોટો ફટકો પડશે નાના હા, 100%। જે નાના ખાસ કરીને જે ધંધાર્થીઓ છે, ચાઇનીઝ પંજાબીવાળા આપણી જેવા શાક ગુજરાતી, હા, લારીમાં તો સિલિન્ડર ફરજિયાત હોય એટલે ક્લોઝ કરવાની થાય। એક જ દિવસનો અત્યારે સિલિન્ડર અવેલેબલ છે, પછી છે જ નહીં। નાના વેપારીઓ છે કે જેમની પાસે એક જ દિવસનો સિલિન્ડર છે તે ઉપલબ્ધ છે અને દરરોજ કહેવાય કે એક સિલિન્ડરની તેમને આવશ્યકતા હોય છે। આવતીકાલે તેમની પાસે છેલ્લો સિલિન્ડર છે, જો એ પૂર્ણ થશે તો ત્યારબાદ કહી શકાય કે તેમને સિલિન્ડર હાલ અત્યારે બજારમાં નથી મળી રહ્યા અને એજન્સી દ્વારા કહી શકાય કે એમ પણ નથી કહેવામાં આવતું કે 5 દિવસ કે 8 દિવસ લાગશે। હાલ અત્યારે જે કોમર્શિયલ સિલિન્ડર છે તેની અછત સર્જાઈ રહી છે, જેને કારણે જે નાના ધંધાર્થીઓ છે જેમાં ગાંઠિયા બનાવનાર છે, ચાઇનીઝ પંજાબી છે કે પછી રેકડી ઉપર કહી શકાય કે શાકભાજીની લારી જે ચલાવતા હોય કે જેઓ કહી શકાય કે લોકોને ભોજન કરાવી રહ્યા છે, આ તમામ જે નાના ધંધાર્થીઓ છે તેને સૌથી વધારે તકલીફ પડી રહી છે। કોમર્શિયલ જે સિલિન્ડર છે તેની અછતને કારણે એક દિવસ બાદ આ તમામ વેપારીઓનો ધંધો બંધ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એટલે લોકો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સિલિન્ડર છે ઉપલબ્ધ થાય અને તેમનો જે ધંધો છે તે ચાલતો રહે। કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।